આગળનો એક પ્રશ્ન પૂછેલો છે. આ પ્રશ્ન આવનારી પરીક્ષાની અંદર પૂછવાની શક્યતા સૌથી વધુ રહેલી છે. નીચે જે છે એ અલગ અલગ વૃક્ષોના નામ આપેલા છે. વૃક્ષોના નામ. પ્રશ્ન એવું પૂછે છે કે આમાંથી એવું કયું વૃક્ષ છે કે જે માત્ર અને માત્ર એક જ ઇન્સેક્ટ, એક જ જીવજંતુ દ્વારા પોલિનેટ કરવામાં આવે છે. ઇન શોર્ટ, પોલિનેશન નામનો કોન્સેપ્ટ તમે સાંભળેલો હશે. પોલિનેશનનો મતલબ શું થાય કે પતંગિયાને આ બધા જે છે, પતંગિયાને એ બધા એ વનસ્પતિમાંથી પરાગનયન જે છે એ લઈ જાય અને પછી બીજા વૃક્ષ ઉપર, બીજા પૌધા ઉપર, બીજા જે છોડ હોય એની ઉપર લઈ જતા હોય. તો આ આખી પ્રક્રિયાને પોલિનેશન, પરાગનયનની પ્રક્રિયા કહેવામાં આવે. તો આ પ્રશ્ન એવું પૂછે છે કે એક જ એવું જીવજંતુ છે. હકીકતમાં કેવું હોય કે આ જે પ્લાન્ટ છે તો એમાં તો ઘણા બધા પતંગિયા, ઘણા બધા ઇન્સેક્ટ્સ, જીવજંતુઓ જે છે એ પોલિનેશન કરતા હોય. પરંતુ આ પ્રશ્ન એવો પૂછે છે કે એક ઝાડ એવું છે કે જેનું પોલિનેશન જે છે એ માત્ર અને માત્ર એક જ ઇન્સેક્ટ દ્વારા થાય છે, બીજા કોઈ દ્વારા થઈ જ નથી શકતું. તો એ છે અંજીરનું ઝાડ. કયું? ફિગ એટલે કે અંજીરનું ઝાડ. અંજીરનું ઝાડ જે છે એ માત્ર અને માત્ર એક જ જે છે એ ઇન્સેક્ટ દ્વારા થાય છે અને એ ઇન્સેક્ટનું નામ છે ફિગ વાસ્પ. એ ઇન્સેક્ટ એટલું જોરદાર છે કે એનું નામ જ અંજીર ભમરી આપી દીધું. વાસ્પ એટલે ભમરી અથવા ભમરો. ફિગ વાસ્પ નામ જે છે એને આપી દીધું છે.